ખૂબ ખૂબ આભાર કરમશીભાઈ દેસાઈ. મેં કીધું એમ અરે ઓ માલધારી કરજે રક્ષા મારી. ઘણી બધી વાતો એમણે વણી લીધી છે કે આ વિસ્તારને વરુની સંખ્યા ઘટવાથી કેવા કેવા પ્રકારનું નુકસાન થયું છે, એની ગેરહાજરીમાં શું શું આપણાને ગેરલાભો થયા છે અને એ આપણા માટે કેટલું ઉપયોગી છે એવી વિવિધ વાત એમના દ્વારા થઈ. કે માલધારી છે એ વરુનો રક્ષક છે એવી વાત કરી. મેં અગાઉ વાત કરી હતી, નામ કદાચ લાખાભાઈ હતું અને લાખાભાઈએ પોતાના માલઢોરને લઈ અને વગડામાં ચરાવવા ગયેલા ઘેટા બકરાને લઈને, અને ઘેટા બકરા વગડામાં ચરાવતા હતા અને એમાં જેમ કરમશીભાઈએ કીધું ને, આ એક નથી હોતું, ઝાલા સાહેબે કીધું એક ન હોય બે ન હોય, આનું ઝુંડ હોય આખું. અહીંની ભાષામાં સાતનારી કહીએ. એ હાથનાર આવ્યા, એને હાથનારી આવી અને જોયું તો એના આખા ઘેટા બકરાની માથે તરાપ માર્યો અને લાખાભાઈ ખાલી લાકડી લઈ અને ઘરે ગયા. એમના બાપાએ કીધું પણ એકલી લાકડી લઈને ઘેટા બકરા ક્યાં છે? તો કે આપણાને ભૂખ લાગે ને, એમ આજ વરુને ભૂખ લાગી હતી, ઘેટા બકરા ખવડાવીને આવી ગયો. આટલી ઉદારતા જોવા મળી છે, કારણ કે એના ઉપર નિર્ભર છે, એટલે તો જ એ શક્ય બની શકે છે. એટલે એવા વિવિધ વિધાઓને મુદ્દાઓને ભાઈ શ્રી કરમશીભાઈએ આમાં વણી લીધા છે કે વરુની ગેરહાજરીમાં આપણાને શું થાય છે. આ રણ વિસ્તારમાં વરુ કેટલા છે? 36 જેટલા વરુઓ આ બનાસકાંઠાની ધરતીમાં છે. બીજે બહુ નહીવત છે, વરુની સંખ્યા બહુ ઓછી થતી જાય છે અને એ ઓછી થવાના કારણે આપણાને કેટલાક નુકસાનો છે. ત્યારે અત્રે અહીંયા 5 જિલ્લાઓમાં, વિવિધ જિલ્લાઓમાંથી 5 જિલ્લાઓમાંથી પધારેલા તમામ મારધાલીઓ અહીંયા ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત કરું છું અને ફરીથી પાછા આનંદ વિદ્યાલય એટલે આનંદ આર્ટ્સ કોલેજના તમામ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ બધાની વચ્ચે આ વાત મૂકીએ છીએ કે આજે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે ફક્ત ને ફક્ત બનાસકાંઠા વન વિભાગ નહીં, ફક્ત ને ફક્ત માત્ર ડિયર ફાઉન્ડેશન નહીં, પણ આપણે બધા સાથે મળી અને વરુનું સંરક્ષણ થઈ શકે, વરુનું સંવર્ધન થઈ શકે અને આપણા વિસ્તારમાં વરુની સંખ્યા વધી શકે, આપણા વિસ્તારમાં ફરીથી પુનઃસ્થાપન થાય વરુ માટેનું, એ માટેના આપણે બધા પ્રયત્ન કરી શકીએ. વરુ એ આપણા માટે ખેડૂતો માટે ખૂબ જરૂરિયાત છે, કારણ કે ખેડૂતોને પાકને નુકસાન કરતા ભૂંડ હોય, રોજ હોય અને એ એનું કુદરતી નિયંત્રણ છે, એના ઉપર એ ભોગ કરે જ છે. એનો ભોગ કરતા હોવાના કારણે એ ખાસ જરૂરી છે. એટલે આપણા માટે વરુ છે એ શ્રાપરૂપ નથી, એ આપણા માટે આશીર્વાદરૂપ છે અને આપણો આશીર્વાદ ધીરે ધીરે ઓછો થતો જાય છે તો આપણા આ પાકોને પણ નુકસાન વધ્યા છે. આપણે ફેન્સિંગ કરવા પડે છે, વિવિધ જે કરવું પડે છે એ ન કરવું પડે, એટલા માટે વરુનું ફરીથી પુનઃસ્થાપન થાય એ માટે આપણા પ્રયત્નો રહે. આ ધરતી રણની છે અને હંમેશના માટે અહીંયા ભગવતી નળેશ્વરી બેઠા છે, જે ધરતીમાં હું તમે બેઠા છીએ. આમ તો આજનો શ્રાવણ મહિનાનો જે મહિમા છે, ભોળાનાથ કે જેને ગળામાં સર્પ, ઝેરમાં ઝેરી સર્પ જેને કોબરા કે દુનિયા, એણે ગળામાં રાખ્યો છે. ઉપર પાછી ગંગા રાખે છે, પાછા વાગંબર ઉપર બેસે છે, એને મર્ગ ચર્મ છે, એની પાસે પોઠીઓ છે. આ શું છે? પશુ સંવર્ધન બતાવે છે. એની રક્ષા કરી શકો તમે એવી આપણાને પ્રતીતિ થાય છે. અને એટલા માટે તો એક વખત માં પાર્વતીએ ભોળાનાથને પ્રશ્ન કર્યો કે તમે આ જંગલમાં બધા જીવો છે, આટલા બધા છે, એને બધાને એકબીજાને મારી નાખે છે, તો આનું રક્ષણ કોણ કરે? તો કે એનું રક્ષણ આપે કરવાનું છે. દેવી, આપ કરશો એનું રક્ષણ. આપ અરણ્ય દેવી તરીકે એટલે કે વનના દેવી તરીકે તમે એની રક્ષા કરશો. અને ત્યારથી આપણા પુરાણોમાં આનો ઉલ્લેખ છે. ત્યારથી અરણ્ય દેવી તરીકે એટલે કે વનના દેવી તરીકે પાર્વતીજીનું બીજું સ્વરૂપ છે એ અરણ્ય દેવી તરીકેનું છે. મને આ પાર્વતીની ભોળાનાથની વાત કરું ને એટલે એક યાદી થાય. ભોળાનાથની ઉપરથી ગંગા પ્રગટ થઈ, ગંગા પ્રગટ થઈ એટલે, અને આપણે બધા એવું છીએ કે ગંગાજીમાં નાહીએ એટલે આપણે બધા માનીએ છીએ, કારણ કે એકણ કટકો આડરો જો ગંગા તટ જાય તો માનવીયા કુળમાં કોઈ ભૂત ન હરજે ભાગી રહેતી. અરે એટલું નહીં, ઉપરથી જે ઉતરિયા પંખી પાવન થયા પછી માહી મંજન કિયા ભૂત ન હરજે ભાગી રહેતી. ગંગામાં જઈ અને માણસ ના એટલે એના પાપો ધોવાઈ જાય. ધોવાઈ જાય ને તો કર્યું એટલું તો પાકું.
ગંગામાં જઈએ અને આપણા પાપ ધોવાઈ જાય એટલે કર્યું એટલે તો નક્કી. એટલે પાર્વતીજીએ એક વખત ભોળાનાથને પૂછ્યું, સાંભળજો, પાર્વતીજીએ ભોળાનાથને પૂછ્યું કે આ બધા ગંગામાં જાય, નાવા જાય, પાપ બધા ધોવાઈ જાય? તો કે હા, ધોવાઈ જાય. કે પણ હાચે ધોવાઈ જતા હશે? તો કે હા દેવી, ધોવાતા હોય તો જ બધા નાવા જતા હોય ને. તમે બધા અહીં ધ્યાન આપજો, એમને કીટ આપે છે, તમે બધા અહીં ધ્યાન આપજો. અને આ સાંભળવા જેવી વાત હું તમને કરી રહ્યો. પાર્વતીજીએ પૂછ્યું, ભોળાનાથ આ બધા જાય ગંગાજીમાં નાવા જાય, પાપ ધોવાઈ જાય? તો કે હાચે પાપ ધોવાઈ જ જતા હોય ને, તો જ બધા નાવા જતા હોય ને. કે પણ હાચે ધોવાતા હોય? કે હાચે ધોવાતા હોય તો જ નાવા જતા હોય ને ગંગામાં. પણ કે નહીં, આનો મારે પરીક્ષા તો કરવી છે, આને પાકું પ્રૂફ તો કરવું છે કે આ હાચે પાપ ધોવાઈ જાય. તો કે હા ધોવાઈ જાય, એમાં એના અખતરા ના હોય. કે નહીં, અખતરો તો કરવો જ છે. હાલો ધરતી ઉપર. ભોળાનાથ અને મા પાર્વતી ધરતી ઉપર આવ્યા. ધરતી ઉપર આવ્યા ને એટલે ગંગાના ઘાટ ઉપર આવ્યા. ગંગાના ઘાટ ઉપર પાર્વતીજી અને શિવ છે સ્ત્રી પુરુષના રૂપમાં આવ્યા. બાજુમાં એક માદળું હતું પાણીનું. પાણીનો માદળું એટલે ગારાનું માદળું. હવે આમ તો સમજાવવું ન પડે માદળું એટલે બરોબર. એ પાણી જે ગંદુ પાણી જ્યાં ભર્યું હતું, અહીંયા ભોળાનાથ ગારામાં ફસાઈ ગયા. અને પાર્વતીજી સ્ત્રીના રૂપમાં ઊભા રાડ્યો પાડતા હતા, એ મારા પતિને કોક બચાવો, એ મારા પતિને કોક બચાવો, મારા પતિને કોક બારા કાઢો, મારા પતિને કોક બારા કાઢો. એટલે એમાં એક માણસ ગંગામાં નહીં હવે તાજા ગંગામાં નાયા હોય, પાપ ધોવાઈ ગયા, વિચારો સારા હોય, એટલે એ માણસ આવ્યો, બેન શું કામ રાડો પાડો છો? તો કે મારા પતિ આ ગારામાં ફસાઈ ગયા છે, બહાર કાઢો ને. એટલે તરત જ અરે હમણાં કાઢી દો એમ કરીને આમ હાથ દેવા ગયા. એવા પાર્વતીજીએ કીધું ઊભા રહ્યો. કે શું? કે તમે ગંગામાં નહીં નાવ્યા? તો કે હા નહીં નાવ્યો ને. તો કે તમારા પાપ ધોવાઈ ગયા? તો કે હા પાપ ધોવાઈ જ ગયા હોય. કે એવો સંપૂર્ણ વિશ્વાસ હોય ને કે તમારા પાપ ધોવાઈ ગયા હોય તો જ હાથ આપજો, ને કે આમની થઈને એવી ને એવી તમારી દશા થશે. એટલે બોલો કે તો બાબા જય માતાજી. એ પાકી શું પ્રૂફ કે ધોવાઈ ગયા છે કે નથી ધોવાના? એમ કરતી એક નીકળ્યો, બે નીકળ્યા, ત્રણ નીકળ્યા, આમ આખો દિવસ બધા નીકળતા ગયા. સાંજનું ટાણું થયું ત્યાં સુધી કોઈ રોકાણા નહીં. છેલ્લે એક માણસ મહાપુરુષ આવ્યો અને એણે જોયું, બેન શું કામ રાડો પાડો છો? મારા પતિને બહાર કાઢો ને. અરે હમણાં કાઢી દઉં. અને હાથ આપવાની તૈયારી કરી. એટલે પાછું એ જ કીધું પાર્વતીજીએ સ્ત્રીના રૂપમાં કે જો તમારા પાપ ધોવાઈ ગયા હોય ને એવો સંપૂર્ણ વિશ્વાસ હોય ને તો જ હાથ આપજો, ને કે મારા પતિ ફસાય એમ તમે ફસાઈ જાઓ. અને ત્યારે આવનાર મહાપુરુષો એટલે કીધું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે, મને સંપૂર્ણ શ્રદ્ધા છે, અને મારા પાપ ધોવાઈ જ ગયા હોય તો જ હું હાથ આપતો હોય. અને ભોળાનાથ આવો વિશ્વાસ હોવો જોઈએ. અને વિશ્વાસ હતો ને એટલે હાથ આપ્યો. અને હાથ આપતા ભોળાનાથનો જેને હાથનો સ્પર્શ થાય પછી હું બાકી રહે. ભોળાનાથના હાથનો સ્પર્શ થાય પછી હું બાકી રહે. અને ભોળાનાથના હાથનો સ્પર્શ થયો ત્યારે નાચતની શંકા મુખમદ પંકા ગમ ગમ ગમકા ગુરુંકા ઢોલુંકા ડમકા યોવતી અમકા ડમ ડમ ડમકા ડમરૂકા રણતુર રણંકા ભૈર ભણંકા ગગન જણંકા ગહરેસા જય દેવ સિદેશા હરણ કલેશા મગન હંમેશા માહેજ. એના મનની અંદર જે વાઇબ્રેશનો થવા માંડ્યા એટલે એને ખબર પડી કે મારો સંપૂર્ણ શ્રદ્ધા હતી ને એટલે શિવ સાથેનો ભેટો થયો. સંપૂર્ણ શ્રદ્ધા હોય તો જીવનો શિવ સાથેનો ભેટો થાય. સંપૂર્ણ શ્રદ્ધા હોય તો જીવનો શિવ સાથેનો ભેટો થાય. એમ આજે શિવના મહિમાનો શ્રાવણ મહિનો, મા ભગવતી નળેશ્વરી જેણે સિંધમાં જતા રા નવગણને જેણે આખી ફોજને અહીંયા જમાડ્યો, હેકણ કુટલડીએ કટક નોતરિયા 9 લાખ વિહોતરને વરવડી સોય પુરાવણ સાખી આખી નાતને જમાડવા વાળી ભગવતી બેઠી છે. એના સાનિધ્યમાં આવ્યા છીએ એટલે હું તમે બધા સંપૂર્ણ શ્રદ્ધા લઈને આવ્યા છીએ, સંપૂર્ણ વિશ્વાસ લઈને આવ્યા છીએ. એ વિશ્વાસ સાથે થોડી જ પળોમાં આપણા મુખ્ય મહેમાનશ્રીઓ અહીંયા પધારી રહ્યા છે. અને એ પધારે પછી આપણા કાર્યક્રમની ફરીથી પાછી બીજા સેશનની શરૂઆત થાય છે. અત્રે હું આમંત્રિત કરવા માટે જઈ રહ્યો હતો પણ થોડી જ પળોમાં માનનીય શ્રી આ ધરતી સાથે જેનો લગાવ છે, આ ધરતી સાથે જેને વર્ષો સુધી રહ્યા છે એવા વોરા સાહેબને આપણે લેવાના છે. પણ એ મહેમાનોની સાથે છે એટલે એ આવે પછી આપણે માનનીય શ્રી ઉદય વોરા સાહેબને લઈએ. તો આજની ઘડી છે એ આનંદની ઘડી છે. આંતરરાષ્ટ્રીય વરુ દિવસ છે, આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ છે. 2 દિવસો ભેગા છે. શ્રાવણ મહિનો છે. જગદંબાની ભગવતીની મેં કીધું એમ પ્રાર્થના પણ સાથે સાથે શરૂઆતમાં મેં કીધું હતું પણ અત્યારે હું કરી લઉં છું. આ બધા અહીંયા બેઠા ને 18 આલમ છે. અહીં કોઈ એક સમાજ નથી, એક જ્ઞાતિ નથી. સાંભળજો બધા આ બાજુ ધ્યાન આપજો. બધા અહીંયા કોઈ એક જ્ઞાતિ નથી. 18 આલમ છે. 18 આલમ છે. અને 18 આલમમાંથી કોઈ એમ કે ગઢવી મારી કુળદેવીનું નામ નથી આવ્યું તો આજથી બોલવા માટેનું બંધ કરી દેવું. પણ હવે શબ્દ તમે પકડજો.
તમને એક ઝલક આપું. શબ્દ તમે પકડજો. તમારી કુળદેવીનું નામ ના આવે તો તમે મને કહેજો ગઢવી મારી કુળદેવીનું નામ નથી, હું કાયમ માટે બોલવાનું બંધ કરી દઈશ, પણ શબ્દો પકડજો. તમે સાંભળજો. બધાની કુળદેવીની પ્રાર્થના કરું છું. બાઈ આવીએ સંકટ પડે તારવા ચારણ બેડો નામરા ભામણા લીજે વધારણી નૂર યન ચારણી બધારે મૈયા સુધારણી કવેસરા હિંગળાજી આદ શક્તિ હાજરા હજુર જળંધાર ગાતરાડી કાળિકા ભવાની જપા રવિચી અંબિકા દેવી કથા જગ રાય યન વરવડી આશાપુરા ડુંગરેચી થલાવાલી મઢ રાણી તુજ નમા ભુજાળી મે માઈ યન ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી યન વિજસણી વાગેસરી દેવીયા વડાઈ યન પાવવાળી તિસુલાલી ભજપ એમ તોતળા બેચર હોલ કામળા તકાઈ યાવડ ચામુંડ ગેલ ખોડિયાર બુટ સાચી વરણ ઉધાર કર સેવગારી વારે આવે ન આવે તો સુના ઉગે આવીએ તો રહે ને યમણો ભરોસો દેવી તમડે આધાર યન પડાઈ આકાશ તણ મોગલે છૂટતે પટે મેલડી કુંબડી દેવી સિંધ વડી માજી અન ચંકડા ચરુડી ચડાઈ વેગ સહેજ મે પોજ્યા કરોડ કાપડી ચકાય ભલાઈ દેવબાઈ સિંધાય જ કુળ ભણ હર જોગ જાય અન માત નાકબાઈ અન હેક ભલા ભલી આઈ ચાંપબાઈ આવીએ જરૂર ભેર તાર તાર પાર બેડો રાય ગમાટાઈ કડંબાળી અડંબાળ પીઠણા કાતરોડી કથા સુંદરી ભીંચરી દેવી રખાઈ સધીર અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા આદિવાસ હેતવંબા દસ દિકંબા પ્રદાય અન સકંબા સદંબા સુપ મંબા સાવ લંબા ચીવા વંદે તુ વિદંબા સચી દંબા વખણાઈ અન નિપાવ્યા બ્રહ્માંડ નારાયણી નવ ખંડા માર દિયા ઉદંડા કુદંડા દિયે માને અન ઠારિયા દાનવા દંડા કરિયા કમંડા ડંડા રોપિયા ખંડા નામ જંડા રળિયાત તો ભક્ત તારણા તો ઉતારણા ભારણા ભૂમિ કારણા જગત દુઃખ હારણા કુશળ તારણા અસુરાલિયા ચારણા યવારણામાં રાખે ધારણા બંધાવે પારણા રાંદલ મહાખલ દૈત બુરા ચુરા ચુરા કિયા મુરા મુગુટ મયુરા વ્રજ હજુ અડધે જ ભોગ્યો છું. આટલી તમારી તાળીએ મને આપ સૌનો ખરેખર આભાર. શબ્દ કદાચ ન પકડાય પણ મજા આવે એ અમારું સાહિત્ય છે. હા, અને આ બધા 18 આલમ બેઠા ને કહું કે દરેક સમાજને વંદન છે, પણ આખા ભારત વર્ષમાં એક જ સમાજ છે કે જેના નામે સાહિત્ય હોય એવું ચારણી સાહિત્ય, ચારણ સમાજના ચારણી સાહિત્ય તરીકે હોય. આ ચારણી સાહિત્યની મજા છે. સમજાય નહીં તોય મજા આવે, સમજાય તેથી વધારે મજા આવે. સમજાય નહીં ને તોય મજા આવે, સમજાય તો એથી વધારે, આ સમજાય તો એથી વધારે મજા આવે. તો અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા આદિ વાસે હતવંબા દસ દિકંબા વરદાય સકંબા સદંબા શુભ મંબા સાવ લંબા શિવા વંદે તું વિદંબા સચી દંબા વખણાઈ અન નિપાવા બ્રહ્માંડ અંડા નારાયણી નવ ખંડા માર દિયા ઉદંડા કુદંડા દી માને અન ઠારિયા દાનવા દંડા કરિયા ગમંડા ડંડા રોપિયા ખંડા નામ જંડા રળિયાત ભગતા તારણા તો ઉતારણા ભારણા ભૂમિ કારણા જગત દુઃખ હારણા કુશલ અને મારણા અસુરાલીએ ચારણા યવારણામાં રાખે ધારણા બંધાવે પારણા રાંદાલ યન મહાખલ દૈત બુરા ચુરા ચુરા કિયા મુરા મુગુટ મયુરા મથુરા મુકામી યન રણ છોડ રણસુરા મંગલ મધુરા રત નીતાંજલા હાલાપુરે આશાપુરા નામ ચારવાણી ચારખાણી ચરચાણી વેદવાણી પુરાણી વખાણી વિશાળ મેરિયા ભુવાને પુત્ર જાણી દયા આણી મારી પ્રગટ બ્રહ્માની મૂળ પર ચાલ મારી તું સરિતા વંદા બંદાકીની મંદા માત નંદા તું અલક નંદા મહાનંદા મના અને ફાલ્ગુની ગુણ સંદા ગાતા કટે ભવ ફંદા હેતે હરસંદ પૂરે હરસંદ. આમાં કોઈના કુળદેવીના નામ ના આવ્યા કહેજો. શું બોલ્યા જ ખબર નથી ને, નામની ક્યાં વાત કરો છો. અને કદાચ ના આવ્યું હોય તો મને વાંધો નથી, કારણ કે તમને સમજાયું જ નથી. હા, ઘણી વખત ન સમજાતું. એક જગ્યાએ મેં આવી રીતે શરૂઆત કરી ને, આવી રીતે આમ શરૂઆત કરી બાપા બરોબર મજાની. હવે હું થોડોક મોકળો આવતો રહું મહેમાનો આવે એ પહેલાં, કારણ કે મારે અહીંયા મારા વિશે એક શેર મને બહુ ગમે છે, એ કહી દઉં કે બંધારણમાં બોલવું નહીં ફાવે, અમે તો મોકળાના માણસ. બંધારણમાં બોલવું નહીં ફાવે, અમે તો મોકળાશના માણસ. આ ઝાંઝવા આપણે નહીં ફાવે, અમે તો એલીના માણસ. એલી થાય ને તો જ મજા આવે. આમ વરસાદની એલી વરસતી હોય ને એમ જ મજા આવે. પણ તમે બધા મને આમ લાગે છે કે આમાં કાંઈ તમને હરહુજ પડતી નથી, કાં તો અવાજ આવતો નથી, કાં તો ગમે તે કાંઈક પ્રોબ્લેમ થાય. હજળ બમ બેઠા ભારતના યુવાનો આવા હોય. ભારતના યુવાનો એનો તો પડકારો માણસને જીવાડી દે. हाँ, किनारों से टकराते हैं उसे तूफान कहते हैं, किनारों से टकराते हैं उसे तूफान कहते हैं, अरे जो तूफानों से टकराता है उसे युवान कहते हैं. माननीय साहेब श्री અત્રે